હેપી ન્યૂ યર ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં છો? તમે બધા દિવાળીની મસ્ત ઉજવણી કરી હશે, બરાબર? હવે આપણે આપણા બીજા સત્રનો અભ્યાસ જેમ પહેલાં આપણે કરતા હતા તે રીતે હવે ફરીથી આપણે સ્ટાર્ટ કરીશું. જેમ પહેલાં સેમમાં આપણે અભ્યાસ કર્યો વિડીયો દ્વારા અને જે પણ PDF મોકલવામાં આવતી હતી તે વિડીયોની સમજૂતી સમજ્યા બાદ તમે જે લેખન કાર્ય કરતા હતા તે રીતે હવે નવેસરથી આપણે આપણું બીજું સત્ર એનો અભ્યાસ કરવાનો છે આપણે. તો તમે બધાએ ધ્યાનથી વિડીયો જોવાના, એને સમજવાનો અને ત્યારબાદ તેની જે પણ PDF મોકલવામાં આવે તેનું લેખન કાર્ય કરવાનું. તો તમારે હિન્દી વિષય ધોરણ 8 હિન્દી વિષય એની જે પ્રથમ સેમની જે નોટબુક છે CWની એની અંદર જ તમારે કન્ટિન્યુ લખવાનું છે. 2 પેજ છોડી દેવાના, પેજ ફોલ્ડ કરીને ઉપર લખી દેવાનું બીજું સત્ર અથવા સેમ 2 એવું લખ્યા બાદ તમારે જે પણ પહેલો પાઠ છે આપણો એ તમારે લખવાનો રહેશે. તો તમારે નવી નોટ બનાવવાની નથી. જો પહેલા સેમની નોટ કોઈને ભરાઈ ગઈ હોય તો તમે નવી બનાવી શકો છો, બાકી નવી બનાવવાની જરૂર નથી. તો હવે આપણે આપણો પહેલો પાઠ જેનું નામ છે પત્ર એવમ ડાયરી, બીજા સેમનો પહેલો પાઠ ધોરણ 8નો હિન્દી વિષયનો પત્ર એવમ ડાયરી. તો એના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે તમારો પ્રથમ पाठ पत्र एवं डायरी. तो इस पाठ में हमें पत्र कैसे लिखना है तथा डायरी यानी हमारी रोजनीसी जो हम दैनिक कार्य करते हैं वो हमें कैसे लिखना है इसके बारे में हमें समझाया गया है. तो सौ प्रथम આપણે પત્ર કેવી રીતે લખીશું તેની સમજૂતી મેળવીશું. तो એની પ્રસ્તાવના જુઓ कि दूर बसे अपने संबंधियों, मित्रों, परिवारजनों तथा कभी कभी विभिन्न अधिकारियों को पत्र लिखने की आवश्यकता रहती है. तो ક્યારેક આપણે શું થાય છે કે આપણા સગા સંબંધી, મિત્રો, પરિવારજનો અને ક્યારેક ક્યારેક કોઈ અધિકારીઓને આપણે પત્ર લખવો પડે છે. અત્યારે તો મોબાઈલ ફોન, ઈમેલ વગેરેની સગવડ છે જ, છતાં પણ આપણે કોઈક વાર પત્ર લખવાની જરૂરત પડે છે. તો પत्रों के द्वारा हम अपनी बात अत्यंत सुगमता से उन तक पहुंचा सकते हैं. એટલે કે પત્રો દ્વારા આપણે આપણી જે વાત કહેવાની છે એ અત્યંત સરળતાથી એમના સુધી પહોંચાડી શકીએ છીએ. અદ્યપि આજકાલ दूरभाष એટલે કે टेलीफोन, ईमेल, इंटरनेट, मोबाइल फ़ोन आदि द्वारा भी यह कार्य किया जाता है. फिर भी पत्रों का महत्व कम नहीं हुआ है. तो આજે આ બધી આપણને ફેસિલિટી છે જ, મોબાઈલ, ઇન્ટરનેટ, પછી ઈમેલ, છતાં પણ પત્રોનું મહત્ત્વ ઓછું થયું નથી. તો એનું કારણ શું છે कि पत्र के द्वारा विस्तार से अपनी बात व्यक्त की जा सकती है. તો પત્રનું મહત્ત્વ શા માટે છે કે પત્ર દ્વારા આપણે આપણી જે વાત રજૂ કરવાની છે એ વાતને આપણે વિસ્તારથી કહી શકીએ છીએ, વ્યક્ત કરી શકીએ છીએ. બીજો મુદ્દો શું છે कि पत्र के द्वारा विचारों को प्रेषित करना अन्य साधनों की अपेक्षा सस्ता है. એટલે કે પત્ર દ્વારા આપણે આપણા વિચારોને મોકલવા એ બીજા સાધનોની અપેક્ષાએ એટલે કે સરખામણીએ ખૂબ જ સસ્તું પડે છે આપણને. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે अधिकारियों तक अपनी बात पहुंचाने, शिकायत करने, आवेदन या प्रार्थना आदि के लिए केवल पत्रों का ही सहारा लिया जा सकता है, अन्य साधनों का नहीं. કોઈ ઓફિસર હોય, આપણે કંઈ કામ હોય
તો આપણે ઓફિસરને કોઈને ફોન કરી શકતા નથી. એના માટે આપણે અરજી કરવી પડે છે. તો એ અરજી એટલે પત્ર, બરાબર. તો શિકાયત કોઈ ફરિયાદ કરવી હોય, પોલીસ સ્ટેશનમાં ગયા હોય અને આપણે કહીએ કે ભાઈ મારી આ રજૂઆત છે, તમે ફોનમાં સાંભળી લો, તો પોલીસ સાંભળશે નહીં. એના માટે આપણે પોલીસ સ્ટેશનમાં જવું પડે અને આપણે આપણી ફરિયાદ એટલે કે શિકાયત ત્યાં રજૂ કરવી પડે. એના માટે આપણે લેખિતમાં લખીને આપવું પડે. ત્યારબાદ આવેદન, કોઈ આવેદનપત્ર આપવું હોય અથવા તો કોઈ પ્રાર્થના કરવી હોય, વિનંતી પત્ર લખવું હોય, તો આ બધું જ આપણે પત્ર દ્વારા કરી શકીએ છીએ. અન્ય સાધનોથી આપણે કરી શકતા નથી. તો હવે આપણે પત્રના પ્રકારો વિશે જોઈશું. એટલે કે પત્ર લેખનના કેટલાક પ્રકારો છે. એમાં ખાસ કરીને 3 પ્રકાર છે કે વ્યક્તિગત પત્ર, તો વ્યક્તિગત પત્ર, ત્યાર પછી બીજો છે કાર્યાલયીન પત્ર, એટલે કે ઓફિસમાં જે ઓફિસો છે, કાર્યાલયો છે, ત્યાં મોકલવામાં આવતા પત્રો. અને ત્રીજો પ્રકાર છે વ્યવસાયિક પત્ર, એટલે કે ત્રીજા પ્રકારમાં વ્યવસાય આધારિત, એટલે કે કોઈ વેપારી એને કંઈ વસ્તુ મંગાવી હોય તો એને શું કહેવાય? વ્યવસાયિક પત્ર. તો હવે સૌ પ્રથમ આપણે પહેલો જ પ્રકાર છે વ્યક્તિગત પત્ર. તો એ પ્રકારમાં આપણે શું કરીશું કે એના પેટા પ્રકાર જોઈશું. તો વ્યક્તિગત પત્ર એટલે શું, પહેલાં એ સમજીએ कि इस प्रकार के पत्र अपने परिवारजनों मित्रों को लिखे जाते हैं. એટલે કે આ જે વ્યક્તિગત પત્ર છે શું છે કે પોતાના પરિવારજનોને, મિત્રોને આપણે લખી શકીએ છીએ. તો એમાં કયા કયા પ્રકારો આવે છે? તો સૌ પ્રથમ જુઓ નિમંત્રણ પત્ર. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 1 ઉપર આપેલ છે. તમારી પાસે જો પાઠ્યપુસ્તક ન હોય તો હું તમને પાઠ્યપુસ્તકના ફોટા મોકલીશ. તેમાં તમારે ધ્યાનપૂર્વક જે પણ પત્ર આપેલ છે તેનું વાંચન કરવાનું છે. તો પ્રથમ છે પત્ર લેખનનો પેટા પ્રકાર 1 નિમંત્રણ પત્ર. તો નિમંત્રણ પત્ર એટલે કે આમંત્રણ આપતો પત્ર. તો અહીંયા આપ્યું છે કે જન્મદિન કે અવસર પર ઉપસ્થિત રહેને કે લીએ મિત્ર કો નિમંત્રણ પત્ર. નિમંત્રણ એટલે આપણા ઘરે બોલાવવું, બરાબર. કે જન્મદિવસ હોય અને આપણે આપણા મિત્રને બોલાવવો હોય તો એના માટે લખવામાં આવતો પત્ર. તો આપણે એ પત્ર જ્યારે લખવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે? એનું આપણું સરનામું લખવું પડે. ત્યાર પછી સંબોધન લખવામાં આવે છે. ત્યાર પછી વચ્ચે પત્રની અંદર જે પણ વિગત આપણે લખવાની હોય એ વિગત લખવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લે જે પત્ર લખી રહી છે એ વ્યક્તિનું નામ. બીજો પ્રકાર જોઈએ બધાઈ પત્ર, એટલે કે બધાઈ, શુભેચ્છા આપતો પત્ર. તો સાલગીરહ એટલે કે જન્મદિન પર બધાઈ પત્ર. કોઈનો બર્થડે હોય અને આપણે એને શુભેચ્છા પાઠવવી હોય, વિશ કરવું હોય તો એને શું કહેવાય? બધાઈ પત્ર. તો એ પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે. એ તમારે ધ્યાનથી એનું વાંચન કરવાનું છે. ત્યાર પછીનો ત્રીજો પત્ર આશ્વાસન પત્ર, એટલે કે આશ્વાસન આપતો પત્ર. ખેલ મહાકુંભ में असफल એટલે કે अच्छा प्रदर्शन नहीं करने पर सखी को आश्वासन पत्र. એટલે કે તમારી મિત્ર હોય, સખી હોય અને એ ખેલ મહાકુંભમાં એણે ભાગ લીધો હોય અને એમાં અસફળ રહી હોય, એટલે કે એને સારું પ્રદર્શન ન કર્યું હોય તો એ નિરાશ ન થાય એના માટે આશ્વાસન આપતો એક પત્ર. ચોથો પ્રકાર છે અનુમતિ પત્ર, એટલે કે રજા માંગતો पत्र, अनुमति मांगतो पत्र कि प्रवास में जाने के लिए पिताजी को अनुमति पत्र, यानी कि प्रवास में जाने की अनुमति के लिए पिता को पत्र કે તમારે પ્રવાસમાં જવું છે અને તમારે તમારા પપ્પા પાસે પરમિશન લેવી છે
તો એના માટે લખવામાં આવતો પત્ર એને શું કહેવાય? અનુમતિ પત્ર. ત્યાર પછી 5મો પ્રકાર છે પ્રાર્થના પત્ર. તો છુટ્ટી કે લીએ પ્રધાન અધ્યાપક કો પત્ર, એટલે કે તમારે રજા જોઈતી હોય તો તમે તમારા પ્રિન્સિપલ સરને પત્ર લખો, એને કહેવાય પ્રાર્થના પત્ર, વિનંતી પત્ર. ત્યાર પછી તો આ જે આપણે 5 પ્રકાર જોયા એ 5 પ્રકાર એ વ્યક્તિગત પત્રમાં એનો સમાવેશ થાય છે. ત્યાર પછી બીજો જે આપણે પ્રકાર બોલ્યા હતા કે કાર્યાલયી પત્ર. તો કાર્યાલયી પત્ર એટલે કે આપણે કોઈ ઓફિસરને, કોઈ અધિકારીને પત્ર લખવો હોય તો એને કાર્યાલયી પત્ર કહેવાય. એટલે કે સ્વાસ્થ્ય અધિકારી કો ગંદકી કે બારે મેં શિકાયતી પત્ર. તો અહીંયા જે સ્વાસ્થ્ય અધિકારી છે, હેલ્થ મિનિસ્ટર અથવા તો કોઈ હેલ્થ ઓફિસર, એમને આપણે કંઈક સ્વચ્છતા વિશે કે અમારા એરિયામાં ખૂબ બધી ગંદકી છે, ગટર ઉભરાય છે, અથવા તો કોઈ પાણીની સમસ્યાને લગતો આપણે કોઈ પત્ર લખવો હોય કોઈ અધિકારીને, તો એવા બધા જે પત્રો છે એને આપણે શું કહીશું? કાર્યાલયી પત્ર. ત્યાર પછી 7મો વ્યવસાયિક પત્ર. તો કોઈ વેપારી છે એને પોતે વસ્તુ મંગાવી છે અથવા તો કોઈ વસ્તુ વેચવી છે તો એના માટે જે પત્ર લખવામાં આવે છે એને કહેવાય વ્યવસાયિક પત્ર. તો પુસ્તકે ભેજને કે લીએ પુસ્તક વિક્રેતા કો પત્ર. તો અહીંયા પુસ્તકો મોકલવા માટે જે પુસ્તક વેચનાર છે એને લખવામાં આવતો પત્ર. તો આ રીતે પત્રના પ્રકારો આપણે જોયા. તો હવે પત્ર લખવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો એ વિશે આપણે समझिए कि पत्र लिखने के लिए ध्यान देने योग्य महत्वपूर्ण बातें. तो सबसे पहले क्या आएगा कि पत्र में सबसे ऊपर बाईं ओर अपना पूरा पता और दिनांक लिखें. बरोबर कि पत्र में सबसे ऊपर, ध्यान थी वाँचो कि पत्र में सबसे ऊपर बाईं ओर अपना पूरा पता और दिनांक लिखे. बीजो मुद्दो, जिसे पत्र लिखना हो उसके लिए बाईं ओर शिष्ट भाषा में संबोधन लिखे. એટલે કે આપણે જેને પત્ર લખવાનો છે એને શિષ્ટ ભાષામાં એટલે કે સારા સંબોધનથી આપણે એને સંબોધન કરવું જોઈએ. જેમ કે મિત્રને પત્ર લખતા હોય તો પ્રિય મિત્ર, કોઈ વડીલને આપણે પત્ર લખતા હોય તો આદરણીય, પૂજનીય એવા સંબોધન આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે इसके बाद पत्र के मुख्य क्लेवर में विषय वस्तु प्रस्तुत करे. તો તેના પછી સંબોધન થઈ ગયા પછી શું કરવાનું? આપણે જે મુખ્ય વિષય વસ્તુ એટલે કે આપણે જે કહેવા માંગતા હોઈએ તે એમાં લખવાનું. ત્યાર પછી पत्र के अंत में नीचे बाईं ओर पत्र लिखने वाला अपना संबंध और नाम लिखे. तो સૌથી છેલ્લે અંતમાં નીચે પત્ર લખવાવાળો વ્યક્તિ એ પોતાનો સંબંધ અને એનું નામ નીચે લખશે. જેમ કે તમે તમારા મિત્રને પત્ર લખી રહ્યા હોય તો કે તમારા પ્રિય મિત્ર અને પછી તમારું નામ લખવાનું. ત્યાર પછી 5મો મુદ્દો છે કે पत्र में मित्र या सखी या अपने से छोटों के लिए तुम सर्वनाम तथा अपने से बड़ों के लिए आप सर्वनाम का प्रयोग करें. એટલે કે પત્રમાં આપણાથી કોઈ નાનું હોય તો એના માટે આપણે તુમ સર્વનામ વાપરી શકીએ. જ્યારે આપણાથી મોટું હોય તો એમના માટે આપણે શું સર્વનામ વાપરીશું? આપ. ત્યાર પછીનો મુદ્દો છે કે પત્ર અધિક લંબા ન હો.
પત્ર કેવો લાંબો હોવો જોઈએ નહીં. એમાં આવશ્યક વાતો જ લખેલી હોવી જોઈએ, એટલે કે જરૂર પૂરતી જે જરૂરી છે એટલી જ બાબતો લખવી જોઈએ. ત્યાર પછી पत्र में बोलचाल की सरल भाषा का प्रयोग करना चाहिए, એટલે કે પત્ર આપણે લખીએ તો એમાં બોલચાલની જે ભાષા છે આપણી એકદમ સરળ હોવી જોઈએ. તો આ રીતે પત્ર લેખનમાં રાખવામાં આવતા જે મુદ્દા છે એનું તમારે ધ્યાન રાખીને પરીક્ષામાં પત્ર પૂછાય તો તમારે આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને પછી પત્ર લખવો જોઈએ. ઓકે, હવે આપણે ડાયરી લેખન વિશે સમજીએ કે તમે ડાયરી લખવી હોય તો કઈ રીતે લખી શકો. બરાબર, તો ડાयरी लेखन એટલે શું? तो कि प्रतिदिन की घटनाओं और अनुभव को लिखना डायरी लेखन कहलाता है. એટલે કે આપણે દરરોજની જે ઘટનાઓ છે, આપણા જે અનુભવો છે એ બધા લખતા હોઈએ એને આપણે ડાયરી લેખન કહીએ છીએ. डायरी में जो लिखा जाए वह संक्षिप्त और क्रमबद्ध हो. तो डायरी में આપણે જે લખીએ એકદમ ટૂંકમાં લખેલું હોવું જોઈએ અને ક્રમ અનુસાર, એટલે કે એમાં જે તારીખ આવતી હોય એ તારીખ પ્રમાણે આપણે લેખન કરવું જોઈએ. तिथि के साथ किया हुआ घटना का विवरण डायरी लेखन को विश्वसनीय बना देता है. એટલે કે તારીખ પ્રમાણે લખેલું જે આપણું લેખન છે એ ડાયરીને એકદમ विश्वसनीय बनावी दे छे. डायरी लेखन में किसी की निंदा या टीका टिप्पणी से दूर रहना चाहिए. तो આપણે ડાયરી લેખન લખીએ તો આપણે કોઈની અંદર નિંદા, ટીકા, ટિપ્પણી એવું કરવું જોઈએ નહીં. ત્યાર પછી डायरी लेखन के लेखक के व्यक्तिगत जीवन की ही नहीं बल्कि उसके जीवन काल से संबंधित अनेक महत्वपूर्ण बातों की जानकारी मिलती है. तो डायरी लेखनથી શું થાય છે કે જે લેખક છે ડાયરી લખનાર એના વ્યક્તિગત જીવનની જ માહિતી આપણને નથી મળતી, પણ એના જીવનમાં ઘટેલી ઘટનાઓ વિશેની પણ આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. डायरी के लिए हिंदी में दैनंदिनी, दैनिकी आदि शब्दों का प्रयोग किया जाता है. तो डायरी लेखन એટલે કે ડાયરી એ ઇંગ્લિશ શબ્દ છે, બરાબર. ડાયરી એ શું છે? ઇંગ્લિશ શબ્દ છે. એને હિન્દીમાં આપણે શું કહીશું? દૈનંદિની અથવા તો દૈનિકી. પરીક્ષામાં પૂછાય કે ડાયરીનો હિન્દી શબ્દ શું કહેવાય? તો દૈનંદિની અને બીજો શબ્દ શું છે? દૈનિકી. આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ડાયરી પ્રતિદિન लिखी जाती है, એટલે કે ડાયરી છે એ દરરોજ લખવામાં આવે છે. રોજનું કાર્ય રોજ એમાં લખાય છે. અથવા જો તમારે દૈનિક ના લખવું હોય તો સાપ્તાહિક, પાક્ષિક या मासिक भी लिखी जा सकती है. એટલે કે ડાયરી જો ડેલી દરરોજ તમારે ના લખવી હોય તો તમે સાપ્તાહિક અઠવાડિયાની પણ ડાયરી લખી શકો છો. પાક્ષિક એટલે કે 15 દિવસની અથવા તો માસિક એટલે કે 1 મહિનાની ડાયરી તમે લખી શકો છો. તો આ રીતે ડાયરી લેખન तो डायरी लेखन की विशेषता शू है कि डायरी लेखन में कौन से गुण होने चाहिए. तो डायरी लेखन में क्रमबद्धता होनी चाहिए. उसके बाद इसमें लिखा गया विवरण संक्षिप्त, सारगर्भित तथा वास्तविक हो. तो डायरी एकदम क्रम अनुसार लखेली होवी जोईए. बीजो मुद्दो है कि एमां लखेल जे विवरण है एकदम संक्षिप्त टूंक में, पछी सारगर्भित के एनो कंईक सार होय ए रीते, अने वास्तविक होवी जोईए એટલે કે એમાં સાચું કંઈક ખોટું લખેલું હોવું જોઈએ નહીં. ત્યાર પછી डायरी लेखन में स्थान, तिथि, घटना का स्पष्ट रूप से उल्लेख होना चाहिए. तो डायरी लखीए एमां આપણું જે સ્થાન છે, તારીખ છે, ઘટના છે
એ બધી જ વિગતો સ્પષ્ટ રૂપે લખેલ હોવી જોઈએ. ચોથો ટોપિક છે કે ડાયરી લિખતે સમય આલોચના, ટીકા ટિપ્પણી, બનાवटीपन, काल्पनिकता, चित्रात्मकता, अनावश्यक विस्तार से बचना चाहिए. એટલે કે ડાયરીમાં કોઈ પણ વધારાનું લેખન હોવું જોઈએ નહીં. એટલે કે કોઈની ટીકા ટિપ્પણી, નિંદા, કોઈ બનાવટીપણું, કોઈ કાલ્પનિકતાઓ કે કશું હોવું જોઈએ નહીં. એના પછીનો ટોપિક છે કે ડાયરી લેખન કે લાભ. તો ડાયરી લેખન લખવાથી શું લાભ થાય છે? तो नंबर 1 जुओ कि इससे जीवन में घटी घटनाओं की जानकारी प्राप्त होती है. એટલે કે ડાયરી લખવાથી આપણને આપણા જીવનમાં ઘટેલી ઘટનાઓની એટલે કે આપણે આપણી ડાયરી લખતા હોઈએ અને આપણા જીવનમાં જે જે ઘટનાઓ બની છે એ ઘટનાઓની જાણકારી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ડાયરી में तथ्यों का उल्लेख रहता है. એટલે કે ડાયરીમાં જે તથ્યો છે એ તથ્યોનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. उसमें व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है. इससे शनै ही बुराइयों से बचा जा सकता है. એટલે કે ડાયરી લખીએ તો આપણે દિવસભર શું ખરાબ કામ કર્યું, શું સારું કામ કર્યું વગેરેની આપણને જાણકારી प्राप्त થાય છે. डायरी ही ऐसा दस्तावेज है जिसे पढ़कर किसी व्यक्ति के जीवन के पिछले अनुभवों तथा घटनाओं की जानकारी और वह भी संबंधित व्यक्ति के शब्दों में प्राप्त की जा सकती है. એટલે કે ડાયરી જે કે એવું માધ્યમ છે, એવો દસ્તાવેજ છે કે જેને વાંચીને આપણે કોઈપણ વ્યક્તિના જીવનના જે અનુભવો છે એની સાથે ઘટેલ ઘટનાઓ છે વગેરેની આપણે જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એનાથી સંબંધિત વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના શબ્દોમાં જ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ રીતે ડાયરી લેખનના પણ ઘણા બધા લાભ છે. ડાયરી લેખન લખવા માટેની આપણે વિશેષતાઓ જોઈ. તો તમે પણ દરરોજ તમારું રોજિંદુ જે કાર્ય છે એની ડાયરી તમારે બનાવવાની, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે નિમંત્રણ પત્રલેખનના પ્રકારોમાં પહેલો પ્રકાર જોયો નિમંત્રણ પત્ર, ત્યાર પછી બધાઈ પત્ર, ત્રીજો પ્રકાર હતો આશ્વાસન પત્ર, ચોથો અનુમતિ પત્ર, પાંચમો પ્રાર્થના પત્ર, છઠ્ઠો કાર્યાલય પત્ર અને સાતમો વ્યવસાયિક પત્ર. તો આ હતા પત્રના પ્રકાર. પત્ર કઈ રીતે લખવો એ પણ આપણે સમજ્યા, બરાબર? કે પહેલાં તમારું નામ, સરનામું અને તારીખ, ત્યાર પછી સંબોધન, વચ્ચે તમારે જે વિગત લખવાની છે તે વિગત અને છેલ્લે તમારું નામ અને પત્ર લખનાર સાથેનો સંબંધ. એટલું તમારે પત્રમાં ચોક્કસપણે ધ્યાનપૂર્વક યાદ રાખવાનું કે પત્ર લખતી વખતે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યાર પછી આપણે ડાયરી લેખન વિશે સમજ્યા કે ડાયરીની શું વિશેષતા છે. ડાયરીને હિન્દીમાં શું કહેવાય? દૈનંદિની. અને બીજો શબ્દ કયો છે? દૈનિકી. તો આપણે અંગ્રેજી ભાષાનો શબ્દ છે ડાયરી. તો આપણે ડાયરી લેખન વિશે એટલે કે આપણે જે નિજી જીવનની આપણી જે માહિતી છે એ આપણે ડાયરીમાં વ્યક્ત કરી શકીએ છીએ. આપણી સાથે ઘટેલ ઘટનાઓ, બરાબર, એ વગેરે માહિતી આપણે ડાયરીમાં સાચવીને લખી શકીએ છીએ. તો ડાયરી લખવાની વિશેષતા આપણે જોઈ, ત્યારબાદ ડાયરી લેખનના લાભ જોયા. તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 ઉપર કેટલાક ડાયરી લેખનના ઉદાહરણો પણ આપેલા છે. એમાં નંબર 1 છે कि अपने नए विद्यालय के पहले दिन की घटनाओं को अपनी डायरी में लिखिए. કે તમારું નવી સ્કૂલ છે તમારા માટે
અને તમે પહેલા દિવસે સ્કૂલમાં ગયા તો એનો અનુભવ, તમારી સાથે કેવી ઘટનાઓ થઈ, તમે શું અનુભવ્યું, એ બધું તમે તમારી ડાયરીમાં લખી શકો છો. ત્યાર પછી બીજું ઉદાહરણ આપેલું છે કે વાર્ષિક પરીક્ષા કે એક દિન પૂર્વ કે અનુભવ કો अपनी डायरी में लिखिए. એટલે કે વાર્ષિક પરીક્ષાઓ આવી હોય અને એના એક દિવસ પહેલાં તમે કેવો અનુભવ કરો છો એ પણ તમે તમારી ડાયરીમાં લખી શકો છો. તો આ રીતે આપણે પત્ર એવમ ડાયરી એ પાઠ એનો તમારી પાસે અત્યારે પાઠ્યપુસ્તક ન હોય તો કંઈ વાંધો નહીં. પાઠ્યપુસ્તક જ્યારે આવે ત્યારે ધ્યાનપૂર્વક તમારે વાંચન કરવાનું છે બધા જ પત્રોનું અને ડાયરી લેખનમાં આપેલા જે 2 ઉદાહરણો છે તેનું પણ. તો અહીંયા અભ્યાસ આપેલો છે કે પ્રશ્ન નંબર 1 છે નિર્દેશિત વિષય કે બારે મેં પત્ર लिखिए. તો અહીંયા આપેલા વિષયો એમાંથી પત્ર લેખન કરવાનું છે કે आपने की हुई अपनी यात्रा प्रवास का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए. ત્યાર પછી નંબર 2 છે કે बीमारी के अवकाश के लिए कक्षा शिक्षक को पत्र लिखिए. એટલે કે તમે બીમાર પડ્યા છો અને તમારે અવકાશ એટલે રજા જોઈતી હોય તો એના માટે તમારા વર્ગ શિક્ષકને, કક્ષા શિક્ષક એટલે વર્ગ શિક્ષકને પત્ર લખવાનો. ત્યાર પછી अपने स्कूल की किसी समस्या के बारे में प्रधानाचार्य को पत्र लिखिए. એટલે કે તમારી સ્કૂલમાં તમને કોઈ સમસ્યા હોય તો એ તમે તમારા પ્રધાનાચાર્ય એટલે કે તમારા પ્રિન્સિપાલને એ સમસ્યાને રજૂ કરતો પત્ર તમારે લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે सोचिए और लिखिए. अगर तुम्हें मोबाइल फ़ोन पर अपने मित्र को SMS द्वारा बधाई संदेश भेजना हो तो क्या लिखोगे. કે મોબાઈલ દ્વારા તમારે SMS કરીને જો તમારે એને શુભેચ્છા પાઠવવી હોય તો તમે મોબાઈલમાં શું લખશો. બીજું कि तुमने इस बार छुट्टियों में क्या क्या किया, यह अपने मित्र को कंप्यूटर पर ईमेल द्वारा बताना हो तो क्या लिखोगे. એટલે કે તમે આ રજાઓમાં શું કર્યું એ તમારા મિત્રને કોમ્પ્યુટર અથવા તો ઈમેલ દ્વારા તમે બતાવવું છે તો તમે શું લખશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 दिए गए प्रशासकीय शब्दों के आधार पर वाक्य बनाइए. તો અહીંયા શબ્દો આપેલા છે એ શબ્દોને આધારે તમારે વાક્ય બનાવવાના છે. તો પહેલો શબ્દ છે અધિક્ષક. તો અધિક્ષક એટલે શું થશે, સર, બરાબર, કોઈ મોટા અધિકારી. તો અહીંયા વાક્ય શું બનશે, शर्मा जी कई वर्षों तक रेडियो के समाचार विभाग के अधीक्षक रहे. तो शर्माजी કેટલાય વર્ષો સુધી રેડિયો વિભાગના અધિક્ષક બન્યા. ત્યાર પછી બીજો શબ્દ ત્યાર પછીનો બીજો શબ્દ પ્રભારી. तो उसने सूचना विभाग के प्रभारी का पद संभाला. ત્રીજો શબ્દ છે આયકર. आयकर छिपाना अपराध है. એટલે કે आयकर એટલે कर, टैक्स. ત્યાર પછી प्रशासन पूर्व सूचना मिलने पर भी प्रशासन ने कोई सक्रियता नहीं दिखाई. તો પૂર્વ સૂચના એટલે કે પહેલેથી સૂચના મળી છતાં પણ પ્રશાસન એટલે તંત્ર એને કોઈ પણ સક્રિયતા બતાવી નહીં, એટલે કે પ્રશાસન એકદમ નિષ્ક્રિય રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે ડાયરી કે રૂપ મેં લેખીએ. તો અહીંયા 3 તમને પ્રશ્ન આપેલા છે કે કિસી એક પૂરે દિન કે अपने अनुभव का विवरण. એટલે કે તમારા પૂરા એક આખા દિવસનો અનુભવ તમારે તમારી ડાયરીમાં લખવાનો છે.
ત્યાર પછી વાર્ષિકોત્સવ में सर्वश्रेष्ठ वक्ता का पुरस्कार मिलने का आपका अनुभव, એટલે કે વાર્ષિક ઉત્સવ હોય અને તમે સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે કોઈ તમે સ્પીચ સારી આપી હોય અને તમને પુરસ્કાર ઇનામ મળ્યું હોય તો તમને કેવો અનુભવ થયો એ પણ ડાયરીમાં તમારે લખવાનું છે. ત્યાર પછી અપને જીવન કા કોઈ સુખદ અનુભવ, એટલે કે તમારા જીવનમાં કોઈ એવી સુખદ ઘટના બની હોય એનો અનુભવ તમારે લખવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાય આપેલો છે. એ સ્વાધ્યાયમાં માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. તો અભ્યાસ અને સ્વાધ્યાયના લેખન કાર્ય માટે તમને PDF મોકલવામાં આવશે, જે તમારે CWમાં સુંદર અક્ષરે લખવાનું છે. ઓકે, બાય, આવજો.